લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રત્યાંકન જોયેલું હતું અને હવે આપણે જોઈએ છે ઓલરેડી આપણે જોઈ ગયા છે થોડું 6.5.1. હવે જે આપણે જોઈશું તે પ્રત્યાંકન એકમ, બરાબર છે. હવે આપણે જોઈશું પ્રત્યાંકન એકમ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે થોડું રિવિઝન મતલબ કે એમ કહેવાય ચાલે કે પ્રમોટર વિશે જોયું હતું. તો હવે જોઈએ કે પ્રત્યાંકનના જે એકમ છે, તો યાદ રાખજો કે પ્રત્યાંકન જે યુનિટ છે, આ યુનિટ મુખ્યત્વે આપણે એવું કહીએ તો ચાલે કે 3 ભાગનું બનેલું, બરાબર છે. પ્રત્યાંકન એટલે આપણે ઇંગ્લિશમાં કીધું છે ટ્રાન્સક્રિપ્શન, બરાબર છે. તો જે ટ્રાન્સક્રિપ્શન જે યુનિટ છે, આ ટ્રાન્સક્રિપ્શન યુનિટ એ કેટલા ભાગનું બનેલું છે? 3 પાર્ટનું બનેલું છે. ટ્રાન્સક્રિપ્શન યુનિટ એ 3 પાર્ટનું બનેલું છે. પહેલું જે છે, પહેલો જેનો ભાગ છે એને આપણે કહીશું પ્રમોટર. ઇંગ્લિશમાં પણ એને આપણે તમે શું કહી શકો? પ્રમોટર કહેવાશે, બરાબર છે. જેનો બીજો ભાગ છે એને આપણે કહીશું બંધારણીય જનીન. બીજા ભાગને આપણે શું કહીશું? બંધારણીય જનીન, એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાશે સ્ટ્રક્ચરલ જીન. ઇંગ્લિશમાં શું કહેવાશે? સ્ટ્રક્ચરલ જીન. અને એનો જે પ્રત્યાંકન છે એનો જે ત્રીજો ભાગ છે એને કહે છે સમાપક. ઇંગ્લિશમાં આપણે કહીશું ટર્મિનેટર. ઇંગ્લિશમાં આપણે શું કહીશું? ટર્મિનેટર કહીશું. તો ક્લિયર થઈ ગયું? જે પ્રત્યાંકન છે, તો પ્રત્યાંકન યુનિટ, બરાબર, પ્રત્યાંકન યુનિટ એ 3 ભાગો ધરાવશે. એક પ્રમોટર ધરાવશે, બીજું બંધારણ જનીન અને ત્રીજું છે સમાપક, બરાબર છે. હવે જે પ્રત્યાંકનની ક્રિયાની અંદર આપણે કહીએ ને કે આ બંધારણીય જનીન એટલે કે જે સ્ટ્રક્ચરલ જીન છે, જે બંધારણ જનીન જે સ્ટ્રક્ચરલ જીન છે એ બીજું કંઈ જ નથી, પરંતુ યાદ રાખજો કે એ એક જે ડીએનએની જે બેવડી શૃંખલા છે, બરાબર છે, ડીએનએની બેવડી શૃંખલા છે, તો આ ડીએનએની બેવડી શૃંખલાનો જ એક ભાગ છે, બરાબર છે. તો યાદ રાખજો કે જે બંધારણ જનીન છે એ બીજું કંઈ નથી પણ ડીએનએની જે બેવડી કુંટલમેય જે રચના છે તેનો જ એક ભાગ, એટલે શું છે? બંધારણીય જનીન. આપણને ખબર છે જે ડીએનએ છે, તો આ જે ડીએનએની જે બંને શૃંખલા છે તે એકબીજાને પ્રતિ સમાંતર છે. એટલે કે તમે એવું કહી શકો તો ડીએનએની જે શૃંખલા છે એ વિરુદ્ધ ધ્રુવની છે, બરાબર. ડીએનએની શૃંખલા કેવી છે? વિરુદ્ધ ધ્રુવની. એટલે કે આ બંને જે શૃંખલા છે તે એકબીજાને કેવી છે? પ્રતિ સમાંતર છે, બરાબર. હવે આપણે ખબર છે કે પ્રત્યાંકન એટલે કે ડીએનએમાંથી શું બનશે? આરએનએ બનશે. ટ્રાન્સક્રિપ્શન એટલે આપણે શું કહીશું? ડીએનએમાંથી આરએનએ બનશે, બરાબર છે. તો ડીએનએની જે શૃંખલા છે તે વિરુદ્ધ ધ્રુવની, એટલે આપણે કીધું તેમ કે બંને વિરુદ્ધ ધ્રુવની, એટલે આ બંને જે શૃંખલા છે તે એકબીજાને કેવી છે? પ્રતિ સમાંતર છે. એકબીજાને કેવી છે? પ્રતિ સમાંતર. હવે પ્રત્યાંકન ટ્રાન્સક્રિપ્શન એટલે કે ડીએનએમાંથી શું બનશે? આરએનએ બનશે. ડીએનએમાંથી શું બનશે? આરએનએ. તો ડીએનએમાંથી આરએનએ બનવા માટે ડીએનએમાંથી આરએનએ બનવા માટે ડીએનએ આધારિત શું રહેશે? આરએનએ પોલિમરેઝ. ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, બરાબર છે. તો યાદ રાખજો કે ડીએનએ આધારિત આરએનએ જે પોલિમરેઝ જે છે, આરએનએ પોલિમરેઝ, આ આરએનએ પોલિમરેઝ શું કામ કરશે? તો પોલિમરાઇઝેશનનું કામ કરશે. ડીએનએ આધારિત જે આરએનએ પોલિમરેઝ છે, બરાબર, એ પોલિમરાઇઝેશન એટલે ગુજરાતીમાં આપણે એવું કહીએ ચાલે બહુલીકરણનું કામ કરશે. પોલિમરાઇઝેશન એટલે શું કરશે? બહુલીકરણનું કામ કરશે. અને આ બહુલીકરણનું કામ આપણે એવું કહીએ ચાલે કે જે એવી શૃંખલાને બહુલીકરણનું કામ જે એવી શૃંખલાને ઉત્પ્રેરિત કરે કે જેનું ધ્રુવત્વ 3' ટુ શું હોય? 5' તરફ હોય. જેનું ધ્રુવત્વ શું હોય? 3' ટુ 5' તરફ હોય. એટલે આપણે જસ્ટ સમજીએ કે આપણી પાસે જે ડીએનએ છે, બરાબર છે, સમજી લો કે આપણી પાસે આ ડીએનએની શૃંખલા છે, બરાબર છે. આ ડીએનએની શૃંખલા છે, બરાબર છે. તો સમજી લો કે આ 3' હશે
તો 5 પ્રાઇમ અને આ જે બીજી શૃંખલા છે તેનાથી વિરુદ્ધ એટલે આ 3 પ્રાઇમ અને આ શું હશે 5 પ્રાઇમ હશે. બરાબર છે. હવે આપણને ખબર છે કે આ જે ડીએનએ જે છે આ ડીએનએ જે બંને શૃંખલા છે એ બંને શૃંખલાને આપણે શું કહીશું ટેમ્પલેટ શૃંખલા અથવા તો એને આપણે ગુજરાતીમાં કહી શકાય માહિતી શૃંખલા. બરાબર છે, સમજ પડી ગયું. હવે આ ટેમ્પલેટ શૃંખલાને સમાંતર એટલે કે આ ટેમ્પલેટ શૃંખલા પાસેથી અહીં એક બીજી શૃંખલા બનશે એટલે કે જે બનશે તે શું હશે આરએનએ જેવી જ એક શૃંખલા બનશે. બરાબર છે. હવે આ જે માહિતી શૃંખલા છે બરાબર અહીંયા આરએનએ પોલિમરેઝ સમજ પડી ગયો એનું ધ્રુવત્વ એટલે કે 3 પ્રાઇમ ટુ જે 5 પ્રાઇમ તરફની જે હોય ત્યાંથી જ એ સ્ટાર્ટ કરશે. બરાબર. અને ઓલવેઝ જે નવું આરએનએ બનવાની જે દિશા છે એ 5 પ્રાઇમથી કઈ હશે 3 પ્રાઇમ તરફ હશે. બરાબર. સ્ટાર્ટ કયું ધ્રુવત્વથી સ્ટાર્ટ થશે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ ધ્રુવત્વ તરફ સ્ટાર્ટ થશે. બરાબર. તો યાદ રાખજો કે નવી જે આરએનએ બનશે એ કઈ તરફ એ કયા ધ્રુવત્વની એટલે કે આ જે ટેમ્પલેટ શૃંખલા જે છે ને એનું ધ્રુવત્વ કયું હશે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હશે. પણ જે નવી જે આરએનએ બનશે તે 5 પ્રાઇમથી કઈ દિશા તરફ જશે 3 પ્રાઇમ, કેમ કે આ નવી શૃંખલા આનાથી બી કઈ હોવાની વિરુદ્ધ હોવાની એટલે કે વિરુદ્ધ ડેવલપ થશે. બરાબર છે. તો હવે ક્લિયર થઈ ગયું. તો આપણે એવું કહી શકીએ કે જે શું થવાનું છે નવું પોલિમરાઇઝેશન શું થવાનું છે પોલિમરાઇઝેશન અથવા તો આપણે હમણાં જ કીધું કે શું થવાનું છે બહુલીકરણ. આ બહુલીકરણ યાદ રાખજો કે તેની દિશા પોલિમરાઇઝેશનની જે દિશા છે તે ઓલવેઝ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ તરફ ઉત્પ્રેરિત હોય એટલે કે નવું બનવું 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ તરફ નવી બનશે કે જેનું ધ્રુવત્વ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હોય જેનું ધ્રુવત્વ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હોય અને ત્યાં જે નવી શૃંખલાનું જે પોલિમરાઇઝેશન બહુલીકરણ થશે તેની દિશા એક જ હશે અને તે કઈ હશે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જેવી જ હશે. હવે યાદ રાખવાનું રહેશે આપણે જ્યારે ડીએનએનું રેપ્લિકેશન જોયેલું તો ડીએનએમાંથી ડીએનએ જ્યારે બને ત્યારે એડેનિનનો પૂરકતાનો સિદ્ધાંત પ્રમાણે એડેનિન સામે થાઇમિન આવશે, ગ્વાનિન સામે સાઇટોસિન આવશે. પણ અહીંયા યાદ રાખવાનું રહેશે જે થાઇમિન છે બરાબર એટલે કે એડેનિનની સામે આપણે કીધું તેમ કે એડેનિનની સામે શું આવવાનું હતું થાઇમિન આવવાનું હતું. પરંતુ યાદ રાખજો કે એડેનિનની સામે થાઇમિનની જગ્યાએ બરાબર થાઇમિનના સ્થાને શું આવશે યુરેસિલ આવશે. થાઇમિનના સ્થાને શું આવે યુરેસિલ. બરાબર. તો આ યાદ રાખવાનું રહેશે મોસ્ટ એમપી કે જ્યારે પ્રત્યાંકન થાય શું થાય જ્યારે પ્રત્યાંકન થાય ત્યારે બરાબર એડેનિનની સામે થાઇમિન બરાબર થાઇમિનની જગ્યાએ શું આવશે યુરેસિલ આવશે. થાઇમિનની જગ્યાએ શું આવશે યુરેસિલ આવશે. હવે જે પ્રત્યાંકન છે તો પ્રત્યાંકન દરમિયાન બરાબર પ્રત્યાંકન દરમિયાન જ જે નવી જે શૃંખલા છે એ વિસ્થાપિત એટલે કે બનશે. બરાબર. વિસ્થાપિત એટલે કે બનશે કે જેને આપણે શું કહીશું સંકેતન અથવા તો ઇંગ્લિશમાં આપણે એને કહી શકાય કોડિંગ સ્ટ્રેન્ડ. ઇંગ્લિશમાં આપણે એને શું કહી શકાય કોડિંગ સ્ટ્રેન્ડ કહી શકાય. બરાબર. તો પ્રત્યાંકન દરમિયાન અહીંયા એક નવી શૃંખલા વિસ્થાપન પામશે આ બરાબર છે કે જેને આપણે શું કહીશું કોડિંગ સ્ટ્રેન્ડ કહીશું. જેને આપણે શું કહીશું કોડિંગ સ્ટ્રેન્ડ. ઉપરની જે છે જેમાંથી બની તેને ટેમ્પલેટ કહેવાશે અને જે બને છે એને આપણે કહીશું કોડિંગ શૃંખલા. એને આપણે શું કહીશું કોડિંગ શૃંખલા. બરાબર છે. આટલું ક્લિયર થઈ ગયું હશે. તો જે માંથી ડેવલપ થાય છે તેને ટેમ્પલેટ શૃંખલા કહી શકાય અને એમાંથી જે બને છે એને સંકેતન અથવા તો તમે એને શું કહી શકાય કોડિંગ સ્ટ્રેન્ડ કહી શકાય. ફક્ત એટલું યાદ રાખવાનું છે કે થાઇમિનની જગ્યાએ જે નવી કોડિંગ સ્ટ્રેન્ડ છે એની અંદર શું ડેવલપ થશે યુરાસિલ ડેવલપ થશે. બરાબર છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણી ટેક્સમાં પણ આપ્યું છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે જો આપણે લઈએ તો જો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો સમજી લો કે આ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ આપણે હમણાં જ કીધેલું 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ
સમજી લો કે આ શૃંખલા પર ટેમ્પલેટ જે શૃંખલા છે એના પર એડેનિન છે, થાઇમિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન છે, એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને ગ્વાનિન, બરાબર છે. તો આ જે છે ટેમ્પલેટ ફોર્મ છે, અથવા તો તમે એને કહી શકાય કે ટેમ્પલેટ શૃંખલા છે, બરાબર છે. હમણાં જ કીધું કે ટેમ્પલેટ શૃંખલા, તમે એને માહિતી શૃંખલા પર કહી શકો કે જેની સામે કઈ શૃંખલા ડેવલપ થશે, કોડિંગ સ્ટ્રેન્ડ ડેવલપ થશે, બરાબર. પોલિમરાઇઝેશન થઈને કોડિંગ સ્ટ્રેન્ડ ડેવલપ થશે અને તેની દિશા ઓલવેઝ 5' કઈ હશે, 3' હશે. જેની દિશા 5' કઈ હશે, 3' એની દિશા હશે, બરાબર. એટલે આપણે હમણાં કીધેલું કે જે ઉત્પ્રેરણ હશે, બરાબર, તે 3' to 5' ધ્રુવત્વ તરફ હશે, પરંતુ જે નવી જે ડેવલપ થશે, બરાબર, તે કઈ હશે, 5' to 3'. હવે જો એડેનિન હોય તો આપણે પહેલાં જ કીધેલું કે થાઇમિન આવે, બરાબર છે. તો થાઇમિનની જગ્યાએ અહીંયા જો નવી પોલિમરાઇઝેશન શૃંખલા બને તો યુરાસિલ. એડેનિન હોય, થાઇમિન હોય તો એડેનિન, ગ્વાનિન તો સાઇટોસિન, બરાબર છે. સાઇટોસિન હોય તો ગ્વાનિન, એડેનિન હોય તો યુરાસિલ, થાઇમિન હોય તો એડેનિન, સાઇટોસિન અને સાઇટોસિન. તો આવી રીતે આપણે એવું કહીએ ચાલે કે સંકેતન અથવા તો તમે એવું કહી શકો કે કોડિંગ સ્ટ્રેન્ડ ડેવલપ થાય. ફક્ત આપણે એટલું યાદ રાખવાનું છે કે કોડિંગ શૃંખલા ડેવલપ થાય ત્યારે જે થાઇમિન છે એ થાઇમિનની જગ્યાએ શું ડેવલપ થશે, બરાબર છે, યુરાસિલ આવશે, બરાબર. હવે જોઈએ તો આ જે ટેમ્પલેટ શૃંખલા છે 3' to 5', બરાબર છે. તો એનું ધ્રુવત્વ 3' to 5' તરફ છે. જ્યારે નીચે જે કોડિંગ સ્ટ્રેન્ડ ડેવલપ થઈ છે, બરાબર, એ 5' to 3' તરફ છે, બરાબર. તો આ જે 3' to 5' છે, તો આ જે ટેમ્પલેટ શૃંખલા છે તેનો જે શરૂઆતનો જે ભાગ છે, ટેમ્પલેટ શૃંખલાનો જે શરૂઆતનો ભાગ છે એને આપણે શું કહીશું, પ્રમોટર કહીશું. આપણે હમણાં જ વાત કરેલી કે જે પ્રત્યાંકન એકમ છે, યુનિટ છે, ટ્રાન્સક્રિપ્શન યુનિટ છે, એ મુખ્ય 3 ભાગ ધરાવે. એક છે પ્રમોટર, બરાબર છે. ટેમ્પલેટ શૃંખલા પર જે વચ્ચેનો જે ભાગ હશે એને તમે સ્ટ્રક્ચરલ જીન કહી શકો, એટલે કે એ છે બંધારણીય જનીન, બરાબર. અને જે એન્ડનો જે પાર્ટ છે, બરાબર, ટેમ્પલેટ શૃંખલાનો જે એન્ડનો જે પાર્ટ છે એને આપણે ટર્મિનેટર અથવા તો શું કહી શકાશે, સમાપક કહી શકાશે. ટર્મિનેટર અથવા તો શું કહી શકાય, સમાપક. એટલે જો તમે ડાયાગ્રામ પરથી જોઈ તો જે બંધારણીય જનીન છે, જે આપણું સ્ટ્રક્ચરલ જીન છે, એ સ્ટ્રક્ચરલ જીનના છેડા પર, બરાબર, છેડા પર એક બાજુ શું આવેલું છે, છેડા પર આવેલું એક બાજુ શું છે, પ્રમોટર છે, જ્યારે બીજી બાજુ શું છે, ટર્મિનેટર એટલે કે સમાપક આવેલું છે, બરાબર. અને આ બંને ભેગા થઈને બંધારણ જનીન સાથે આ બંને ભેગા થઈને આપણે એવું કીધું ચાલે કે પ્રત્યાંકન એકમ બનાવશે, બરાબર છે. તો ક્લિયર થઈ ગયું. જે બંધારણીય જનીન છે એના છેડા પર પ્રમોટર અને ટર્મિનેટર આવેલા હોય છે કે જે ટ્રાન્સક્રિપ્શન યુનિટ બનાવશે. હવે જો વાત કરીએ તો જે સ્ટ્રક્ચરલ જીન છે, એટલે કે તમે કહી શકાય જે બંધારણીય જનીન છે એના 5' છેડા પર, બરાબર, બંધારણ જનીનના 5' છેડા પર પ્રતિપ્રવાહમાં, એટલે કે એની સામેની બાજુ પ્રતિપ્રવાહમાં, એટલે કે તમે એવું કહી શકાય એની સામેની જે શૃંખલા છે, બરાબર, આપણે શાની વાત કરીએ છીએ, જે બંધારણ જનીન છે એના 5' છેડા પર, એટલે 5' છેડા પર પ્રતિપ્રવાહ, એટલે કે એની જે સામેની જે શૃંખલા છે એ સામેની શૃંખલા પર ત્યાં શું આવેલું હશે, પ્રમોટર. જ્યાં આરએનએના ક્રમ પર એવું કહેતો ચાલે, ડીએનએના ક્રમ પર આરએનએ પોલિમરેઝ શું થાય, જોડાય છે. એટલે કે જે પ્રમોટર છે, આપણે અહીંયા આ યાદ રાખવાનું છે, જે પ્રમોટર છે કે જ્યાંથી સ્ટાર્ટ થવાનું છે ટ્રાન્સક્રિપ્શન, તો આ પ્રમોટર સાથે શું જોડાશે, આરએનએ પોલિમરેઝ. શું જોડાશે, આરએનએ પોલિમરેઝ જોડાશે. પ્રત્યાંકન એકમની અંદર સ્ટેજ જે પ્રમોટરની જે હાજરી છે, બરાબર છે, કે જે ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું શું કરશે, નિર્ધારણ કરશે. એટલે આ જે પ્રમોટર છે કે જ્યાંથી આપણે એવું કહેતો ચાલે કે
ડીએનએમાંથી જ્યાંથી નવું આરએનએ બનશે ત્યાં. તો આપણે એવું કહીએ તો ચાલે કે જે પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન યુનિટ છે, બરાબર છે. તો જે ટ્રાન્સક્રિપ્શન યુનિટ છે તેની અંદર આવેલું જે પ્રમોટર છે, બરાબર, આ પ્રમોટરની જે હાજરી છે એ ટેમ્પલેટ, બરાબર, અને જે કોડિંગ શૃંખલા છે તેનું શું કરશે, નિર્ધારણ કરશે. એટલે કે ટેમ્પલેટ શૃંખલાને અકોર્ડિંગ ટુ એમાંથી શું બનાવશે, કોડિંગ શૃંખલા બનવાનું શું કરશે, સ્ટાર્ટ કરશે. ટેમ્પલેટ શૃંખલાને અકોર્ડિંગ ટુ આપણે એવું કહીએ ચાલે કે કોડિંગ શૃંખલા બનવાનું સ્ટાર્ટ થશે, બરાબર. જે પ્રમોટરની જગ્યાએ સમાપક આવે તો, બરાબર છે, જ્યાં પ્રમોટર છે એ પ્રમોટરની જગ્યાએ શું આવી જાય, જો ટર્મિનેટર આવી જાય તો, પ્રમોટરની જગ્યાએ જો ટર્મિનેટર આવી જાય તો, બરાબર, જે સંકેતન શૃંખલા છે અને જે કોડિંગ શૃંખલા છે, બરાબર, એ શૃંખલાનું સ્થાન કેવું થઈ જશે, ઉલટું થઈ જશે, બરાબર. એ તો ક્લિયર થઈ ગયું કે જે પ્રત્યાંકન છે, બરાબર, પ્રત્યાંકનની જગ્યાએ શું આવી જાય, જો ટર્મિનેટર આવી જાય તો કોડિંગ શૃંખલા અને જે ટેમ્પલેટ શૃંખલા હતું તેનું સ્થાન કેવું થઈ જશે, ઊંધું થઈ જશે, બરાબર છે. હવે જો આપણે સમાપકની વાત કરીએ તો સમાપક એ જે કોડિંગ શૃંખલા છે, બરાબર છે, એના 3 પ્રાઇમના છેડા પર આવેલો હોય, બરાબર. અને તે 3 પ્રાઇમના છેડા પરથી જ આપણે એવું કહીએ ચાલે કે પ્રક્રિયાની સમાપ્તિ કેવી થઈ જશે, નક્કી થઈ જશે. પ્રક્રિયાની સમાપ્તિ નક્કી થઈ જશે. હવે જે પ્રમોટર છે એ પ્રતિપ્રવાહ તરફ નિયામકનું અનુક્રમણ કરશે. એટલે આને આપણે જોવા દઈએ તો હમણાં ખાલી આટલું યાદ રાખજો, એ સમાપક છે કોડિંગ શૃંખલાના 3 પ્રાઇમ છેડા પર આવેલું હોય કે જે પ્રક્રિયાની શું કરશે, સમાપ્તિ નક્કી કરશે. હવે આના પછીનો એક ટોપિક છે 6.5.2 પ્રત્યાંકન એકમ એટલે ટ્રાન્સક્રિપ્શન યુનિટ એન્ડ જીન. તો યાદ રાખજો કે એ ટોપિક આપણે ક્લાસની અંદર જોઈશું, બરાબર છે, ક્લાસની અંદર જોઈશું. અને એના પછીનો એક નવો ટોપિક આપણે જે કન્ટિન્યુ કરીશું એ છે 6.5.3 ટાઈપ્સ ઓફ આરએનએ એન્ડ પ્રોસેસ ઓફ ટ્રાન્સક્રિપ્શન, બરાબર છે. તો તેની અંદર આપણે જે પહેલાં જે ટાઈપ્સ ઓફ આરએનએ જોવાના છે એ પ્રોકેરિયોટિક સેલના જોવાના છે, એટલે કે બેક્ટેરિયાની અંદર જોઈશું. તો બેક્ટેરિયાની અંદર 3 પ્રકારના આરએનએ જોવા મળશે. એક મેસેન્જર આરએનએ કે જેને આપણે એમઆરએનએ કહીશું, બીજો છે ટ્રાન્સફર આરએનએ કે જેને આપણે ટીઆરએનએ કહીશું, અને ત્રીજો જે આરએનએ છે રિબોઝોમલ આરએનએ કે જેને આપણે આરઆરએનએ કહીશું. આ જે મેસેન્જર આરએનએ છે એ ટેમ્પલેટ તરીકે વર્તશે, જ્યારે ટીઆરએનએ જે છે તે એમિનો એસિડને લાવવાનું અને આનુવંશિક સંકેતોને રીડ કરવાનું અથવા તો વાંચવાનું કામ કરશે, જ્યારે જે આરઆરએનએ છે એ ભાષાંતર દરમિયાન બંધારણીય જનીન તરીકે અથવા તો ઉત્સેચકીય ભૂમિકા તરીકે ભાગ ભજવશે, બરાબર છે. એટલે આપણે નેક્સ્ટ જે લેક્ચર છે તેની અંદર 6.5.3 એટલે કે આરએનએની ટાઈપ્સ જોઈશું, બરાબર છે. બેક્ટેરિયાની અંદર આરએનએના 3 ટાઈપ જોઈશું અને તેનું જે ફંક્શન છે એને આપણે ડિટેલમાં જોઈશું.